આ દ્રશ્યો અમદાવાદ બગોદરા હાઈવેના છે। આ રસ્તો હવે માત્ર વાહન વ્યવહાર માટે નહીં પણ ઝેરી વેસ્ટનો ડમ્પિંગ ઝોન બની ગયો છે। કંપનીઓ ખુલ્લેઆમ કેમિકલ વેસ્ટ આડેધડ ફેંકી રહી છે। લોકોનું આરોગ્ય ગંભીર જોખમમાં મુકાઈ રહ્યું છે। આ મુદ્દે વધુ માહિતી મેળવવા અને હકીકતને નજીકથી સમજવા માટે જોડાઈ રહ્યા છે સામાજિક કાર્યકર્તા અને વરિષ્ઠ પત્રકાર પ્રફુલ્લ મહેતા। મારું નામ પ્રફુલ્લ મહેતા છે। હું સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું। હમણાં હાઈવે ઉપર જે સનાતન સરખેજથી લઈ અને બગોદરા હાઈવે સુધીનો આખો બંને બાજુનો જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે એની અંદર લોકો ઇન્ડસ્ટ્રીના ઘણા ખરા લોકો મન ફાવે તેમ પોતાનો વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ, ખાદ્ય પદાર્થ જ્યાં ત્યાં રોડ ઉપર નાખી જાય છે અને તેના કારણે આજથી 5-7 વર્ષ પહેલાં અમદાવાદ જિલ્લાના ડીડીઓ સાહેબ, જિલ્લા વિકાસ અધિકારીએ મોરૈયા ગ્રામ પંચાયતની અંદર હાઈવેના દરેક ગામના તલાટીઓ, સરપંચશ્રીઓને અને ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકોને બોલાવી અને એમને કીધેલું કે આપણે સ્વચ્છતા રાખીએ, હાઈવે પર જ્યાં ત્યાં વેસ્ટ ના નાખવું જોઈએ એવું સમજાયેલું અને દરેક નગરપાલિકા, દરેક ગ્રામ પંચાયતની પોતાની હજની જવાબદારી પોતે રાખવી જોઈએ અને એના અનુસંધાનમાં કોઈ પણ વેસ્ટ નાખે તો એની પર કડક કાર્યવાહી કરવા માટે પણ એમને ભલામણ કરેલી। એનું ઘણું બધું પાલન થયેલું છે, પણ હાલમાં હાઈવેની બંને બાજુ ગમે ત્યાં લોકો પોતાનો કંપનીનો વેસ્ટ ગમે ત્યાં નાખીને જતા રહે છે, તો એને કોઈ રોકટોક લાગતું નથી। તો આની ઉપર જેમ નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે, પણ મેઇન હાઈવે ઉપર સૌરાષ્ટ્રની અવર જવરવાળા રસ્તા ઉપર આ રીતે જાતે ચારે બાજુ ઢગલા કરેલા છે। તેમજ અમદાવાદ જિલ્લાની ઘણી બધી નગરપાલિકાઓની આસપાસમાં પણ મેડિકલ વેસ્ટના ઢગલા પણ જાહેરમાં નાખતા ઘણી વખત કમ્પ્લેન અને ઉપર લગી રજૂઆત થઈ છે। તો એના માટે થઈ અને સરકારશ્રીએ કડક હાથે પગલાં લેવા જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે।